નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુંદરકાંડ અને મેનેજમેન્ટ. હનુમાનજી ધ ગ્રેટ મેનેજમેન્ટ ગુરુ. સુંદરકાંડની ચોપાઈઓમાં જે પ્રમાણે મેનેજમેન્ટની વાત આવે છે, મેનેજમેન્ટના સિદ્ધાંતોને લગતી વાત આવે છે, એ સાંપ્રત સમયમાં પણ એટલી જ સચોટ છે અને ઉપયોગી છે. આપણે એના વિશે ચર્ચા કરીએ છીએ ત્યારે આવો આજે વધુ ચોપાઈઓ જોઈએ અને એનો મર્મ સમજવાનો પ્રયત્ન. જેહિ પુર દહેવું હતેહુ સુત તોરા સકલ કપિન મહતેહિ બલુ થોરા અમિત નામ ભટ્ટ કઠિન કરાલા અમિત નાગ બલ વિપુલ વિશાલા દ્વિવિધ મયંદ નીલ નલ અંગદ ગદ બિકટાસી દધિમુખ કેહરી નિસઠ સઠ જાંબવંત બલ રાશि एक अपि सब सुग्रीव समाना इन सम कोटिन गनई को नाना राम कृपा अतुलित बल तिन्हि तृण સમાન ત્રય લોક હિ ગનહિ. એટલે કે રાવણના સૈન્યમાં જે વાનરો છે એ લોકોની શક્તિ અમાપ છે. અસંખ્ય હાથીઓનું બળ એમનામાં છે અને વિરાટ સ્વરૂપના તેઓ સ્વામી છે. અહીંયા આવી અને જે ઉત્પાત મચાવી ગયા હતા હનુમાન, લંકા બાળીને ગયા હતા, એ તો આ બધાની સામે બિલકુલ સામાન્ય યોદ્ધા છે એવું લાગે છે. અંગદ, જાંબુવંત આ બધા જ મોટા યોદ્ધાઓ છે. અંગદને ગુરુનો શ્રાપ હતો. રાવણનો પુત્ર અક્ષય કુમાર અને અંગદ એ બંને સાથે ભણતા હતા અને અંગદ વારે વારે વાતમાં અક્ષય કુમારની સાથે મારપીટ કરતો હતો. એટલે ગુરુએ અંગદને શ્રાપ આપ્યો હતો કે જ્યારે પણ તું અક્ષય કુમારની સામે જઈશ ત્યારે તારી શક્તિ અડધી થઈ જશે અને એ તને એક જ મુક્કો મારશે તો પણ તારું મૃત્યુ નિશ્ચિત છે. એટલા માટે જ શરૂઆતમાં, સુંદરકાંડની શરૂઆતમાં કિષ્કિંધાકાંડની ચોપાઈઓમાં આવે છે કે અંગદ કહે જાઉ મેં પારા જીએ સંશય કછુ ફિરતી પારા. અંગદને ખબર હતી કે ત્યાં લંકાની અંદર અક્ષય કુમાર છે અને અક્ષય કુમાર જો પ્રથમ આવશે એની સામે તો એનો નાશ નિશ્ચિત છે. અને એટલા માટે જ રાવણે પણ જ્યારે હનુમાનજીએ અશોક વાટિકામાં ઉત્પાત મચાવ્યો ત્યારે સૌથી પહેલા અક્ષય કુમારને મોકલ્યો છે. એને એમ જ હતું કે અંગદ જ હોઈ શક્યા. અહીંયા વાત આવે છે કે સામેના જે જૂથ છે, સામેની જે કંપની છે, સામેની જે પેઢી છે, એમાં કામ કરતા કર્મચારીઓની ક્ષમતા કેટલી અને કેવી છે. અલગ અલગ પ્રકારની કુનેહ એવો ધરાવે છે, અલગ અલગ યુનિવર્સિટીઓની ડિગ્રી ધરાવે છે. કોર્પોરેટ જગતની અંદર હવે કોઈ હાથાપાઈ કરવાનું યુદ્ધ નથી લડવાનું, તલવાર અને તીર કામઠાથી કે બંદૂકથી યુદ્ધ નથી લડવાનું. કોર્પોરેટ જગતમાં બ્રેઇનથી યુદ્ધ લડાય છે, કૂટનીતિથી યુદ્ધ લડાય છે, મગજનો ઉપયોગ કરવાનો છે, સતત વ્યૂહરચનાઓ ગોઠવવાની છે. તો આવા સમયની અંદર જ્યારે સામેની કંપનીની અંદર મોટી મોટી ડિગ્રીઓ ધરાવતા અને હાઈલી ક્વોલિફાઈડ સ્ટાફ હોય છે અને એ લોકો જ્યારે એક ચોક્કસ પ્રકારના કાર્ય ઉપર ફોકસ કરી અને આગળ વધે છે ત્યારે સામેની કંપનીને નેસ્ત નાબૂદ કરી દેવાની તાકાત એ લોકોમાં હોય છે. એ લોકો ભલે બીજાને માટે કામ કરતા હોય છે પરંતુ એમનું બૌદ્ધિક સ્તર ખૂબ ઊંચા પ્રકારનું હોય છે. અને આવા સંજોગોની અંદર જ્યારે સામેની કંપનીના કર્મચારીઓના બૌદ્ધિક સ્તરની કે એમની ડિગ્રી કે એમના ક્વોલિફિકેશનની વાત આવે ત્યારે એક નજર આપણી કંપનીના કર્મચારીઓ અને આપણી કંપનીમાં કામ કરતા જે કોઈ લોકો છે એમનું બૌદ્ધિક સ્તર કયું છે એ પણ જોઈ લેવાની જરૂર છે. તમામ સ્તરેથી તમે એનો સામનો કરી શકો એમ હો તો જ એની સાથે યુદ્ધમાં ઉતરવું. અને કોર્પોરેટ જગતના યુદ્ધ બહુ ખતરનાક હોય છે. એમાં તો 4 ચાલ પછી તો ખબર પડે છે કે આ ગેમ ક્યાં રમાઈ ગઈ અને કેવી રીતે થઈ ગઈ.
એક જાણીતા અખબારનો કિસ્સો બહુ જાણીતો છે કે એક મોટા અખબાર જૂથે પોતાના મેનેજરને એને ત્યાં પેરોલ પર રાખી અને આ અખબાર જૂથની અંદર મોકલ્યો અને 6 મહિના સુધી એણે અલગ અલગ પ્રકારના એવા ફેરફારો કરાવ્યા કે આનું આખું જે બીજું જે જૂથ હતું અખબારનું, એનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જે આંતરિક માળખું હતું એ લગભગ ધરાશાયી થઈ ગયું અને ખૂબ મોટી મશીનરીઓ ખરીદાવી લીધી આ માણસે અને એના હપ્તા ભરતા કરી દીધા અને 6 મહિના પછી એ ત્યાંથી જોબ લીવ કરી અને પાછા હતા ત્યાં જ જતા રહ્યા. આ 1-1.5 દાયકા પહેલાની વાત છે, ગુજરાતમાં જ બનેલી વાત છે. એટલે આવું ઘણી વખત કોર્પોરેટ જગતની અંદર બનતું હોય છે કે પોતાના જ કર્મચારીને બીજી કંપનીમાં મોકલી અને એને ડેમેજ કરવું. અહીંયા જે વાત છે એ વાનર અને રીછની તાકાતની વાત છે, જ્યારે કોર્પોરેટ જગતની અંદર આ જ તાકાત બ્રેઇનમાં આવી જાય છે અને આ જ તાકાત ડિગ્રી અને સ્કિલ ઉપર આધાર રાખે છે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.